ओम नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोहे सवसाहम्। क्रमबद्ध पर्याय પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના ક્રમબદ્ધ પર્યાય ઉપરના પ્રવચનોનું સંકલન. બીજી રીતે કહીએ તો પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ 45 વર્ષ સુધી જે આગમો સમજાવ્યા, અધ્યાત્મ સમજાવ્યું, એમાં કોઈ પણ શાસ્ત્રનો વિશેષતાથી વિચાર કરતા એમને ક્રમબદ્ધ પર્યાયની વાત તો કરી જ છે. અને એ ક્રમબદ્ધ પર્યાયની જે વાત કરી અને ક્રમબદ્ધ પર્યાય ઉપર પણ જે એમને વિવેચન કર્યું, પ્રવચન આપ્યા, સમજાવ્યું, એના સંકલન રૂપે આ એક પુસ્તક પ્રગટ થયું, ક્રમબદ્ધ પર્યાય પ્રવચન પુસ્તક. અને આપણે એનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આજે ક્રમબદ્ધ પર્યાય પ્રવચન આ પુસ્તકમાં સ્વાધ્યાય 39મો છે. ક્રમબદ્ધ પર્યાયને ન માનીએ તો શું થાય એ વાત આપણે ગઈ વખતે લીધી હતી અને પૂજ્ય ગુરુદેવે બહુ સરસ રીતે વાત સમજાવી. અને એ જ વિષયમાં હવે આગળ વાત આપણે લઈએ છીએ. પેટા ભાગ છે 192, પાના નંબર 136 ઉપર. એમાં પ્રશ્ન કર્યો કે ક્રમબદ્ધ નું વાસ્તવિક રહસ્ય ન સમજવા વાળા અજ્ઞાની ક્રમબદ્ધ નું ગીત ગાતી વખતે શું ભૂલ કરે છે? એટલે કે વાસ્તવિક રહસ્ય ક્રમબદ્ધ નું સમજ્યા નથી અને એ વાતમાં ક્રમબદ્ધ બોલ્યા કરે છે ને, એ તો ક્રમબદ્ધમાં હશે એમ થશે, નાની નાની વાતમાં ક્રમબદ્ધમાં હશે તેમ થશે. ને ખાસ કરીને જયારે કંઈક એવી વાત બને, ન ધારી હોય ને એમ કંઈક બને તો કે કઈ નહીં, તો ક્રમબદ્ધમાં એમ જ થવાનું હતું, એમ તો એવું કઈ વસ્તુ સ્વરૂપ નથી. એટલે પ્રશ્ન પણ એવો જ કર્યો છે કે ક્રમબદ્ધનું વાસ્તવિક રહસ્ય ન સમજવા વાળા અજ્ઞાની ક્રમબદ્ધનું ગીત ગાતી વખતે શું ભૂલ કરે છે? એટલે આવું ગીત ગાયા કરે છે, વાતમાં ક્રમબદ્ધ બોલ્યા કરે છે. અને એનો પ્રશ્ન કર્યો છે અહીંયા. ગુરુદેવ એનો ઉત્તર આપતા કહે છે કે એક કહે કે ક્રમબદ્ધ પર્યાય હોય તો નિયત થઈ જાય છે. બીજો કહે કે ક્રમબદ્ધમાં અમારે રાગ આવવાનો હતો તે આવ્યો. એટલે જયારે મૂળ વાત આવે ક્રમબદ્ધની ત્યારે પછી એમની માન્યતાઓ કેવી છે એ ગુરુદેવે અહીંયા બતાવી. એક એમ કે છે કે ક્રમબદ્ધ પર્યાય હોય તો નિયત થઈ જાય છે. અને બીજો કહે છે કે ક્રમબદ્ધમાં અમારે રાગ આવવાનો હતો તે આવ્યો. એમ કે રાગ આવ્યો તો એને પોતે જે કંઈ કરે એ બધામાં એમ કે તો બધું ક્રમબદ્ધમાં, પોતે વિભાવ ભાવે વિકારી ભાવે થાય તો પણ એમ કે છે આ તો બધું ક્રમબદ્ધનો નિર્ણય નથી અને એમ બોલે છે. તો પૂજ્ય ગુરુદેવ કહે છે કે બંને ભૂલ્યા છે, મિથ્યા દ્રષ્ટિ છે. મિથ્યાત્વને ઉલટું પુષ્ટ કરી રહ્યા છે. એમ એ બોલવા વાળા, માનવા વાળા ક્રમબદ્ધની સાચી શ્રદ્ધા નથી. તો એ ખરેખર તો મિથ્યા દ્રષ્ટિ છે અને મિથ્યાત્વને ઉલટું પુષ્ટ કરી અને નિરોધનો માર્ગ બંને લીધો છે. એવી જયારે માન્યતા કરશે, કઈ પણ કરે, પાપના કાર્યો કરે, પોતાને મનગમતા વિષયોમાં રાચી રહે અને પછી કહે છે કે ક્રમબદ્ધમાં, એવી રીતે જે ક્રમબદ્ધની વાતો જે કરે છે તો એ તો સ્વચ્છંદી છે. અને એવો સ્વચ્છંદ સેવનાર જે છે એને તો પછી ધર્મનો અંશ પણ ક્યાંથી હોય? જે નિશ્ચયથી જે કથનો કરવામાં આવ્યા છે એને પણ એ જ રીતે પકડશે અને નિશ્ચય આભાસી થશે. ગુરુદેવ કહે છે કે આમાં પણ જે ક્રમબદ્ધની બાબતમાં પણ આવી રીતે જે નિર્ણયો કરે છે અને એ રીતે જે વર્તે છે તો એ તો નિગોદમાં જશે. ક્રમે કરીને નિગોદમાં જાય, પેલા પડવાનું થાય, ધીરે ધીરે એકંદરીથી પછી છેવટે નિગોદમાં જાય. ગુરુદેવ કહે છે કે જેને ક્રમબદ્ધ યથાર્થ બેઠું છે, જેને ક્રમબદ્ધ યથાર્થ સમજાયું છે, એટલે મનથી નહીં પણ ખરેખર એમ જ છે એવો નિર્ણય સાચો થયો છે, જેને ક્રમબદ્ધ યથાર્થ બેઠું છે, તેની દ્રષ્ટિ પર્યાય ઉપરથી ખસીને આનંદમય આત્મા ઉપર છે.
અને જેની દ્રષ્ટિ પોતાના સ્વરૂપ તરફ થઈ છે એને તો સમ્યક દર્શન હોય. સ્વરૂપની દ્રષ્ટિ જેને સાચી દ્રષ્ટિ થઈ હોય એ તો સમ્યક તો પ્રગટ કરે છે. એટલે બીજી રીતે કહીએ તો ક્રમબદ્ધ યથાર્થ જેને બેઠું છે એટલે યથાર્થ સમજાયું છે, યથાર્થ નિર્ણય થયો છે, એમાં કાંઈ બીજું બાંધછોડ કરવાનો વિકલ્પ ઉઠતો નથી અને બધું વસ્તુ સ્વરૂપ એમ જ છે. સહજતાથી જયારે એમ થઈ ગયું છે તો એનો અર્થ એ છે કે એ તો સમ્યક તો સન્મુખ થયો છે. ગુરુદેવ કહે છે કે જેને ક્રમબદ્ધ યથાર્થ બેઠું છે તેની દ્રષ્ટિ પર્યાય ઉપરથી ખસીને આનંદમય આત્મા ઉપર છે. તેને ક્રમબદ્ધમાં રાગ આવે છે તેનો જાણનાર રહે છે. એનો જાણનાર રહે છે કે આ રાગ આવ્યો છે એનો જાણનાર છે અને એ રાગથી પોતે ભિન્ન છે. ક્રમબદ્ધનો સાચો નિર્ણય છે, એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ છે, એટલે કે એને સમ્યક દર્શન છે. તો સમ્યક દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહ્યા જ કરે અને પોતાના જે પરિણામ થઈ રહ્યા છે એ પરિણામથી પોતે ભિન્ન છે, જુદો છે અને એ પરિણામને એ હિતકારી જાણતો નથી. જે કંઈ પરિણામ જે થઈ રહ્યા છે તેને એ બધા બાહ્યમાં જે કંઈ પરિણામ થઈ રહ્યા છે એનો એ જાણવા વાળો જ્ઞાતા છે, પણ એની રુચિ કરતો નથી. પોતાને હિતકારી છે, સારા છે, અથવા તો એ પરિણામ હું કરું છું એનો સ્વામી થતો નથી. એને તો એકમાત્ર પોતાના સ્વરૂપનું જ સ્વામિત્વ છે, સ્વ સ્વામિત્વ ભાવ છે. એટલે પોતાના પરિણામ તો સ્વરૂપના લક્ષ્ય જે થાય છે એ જ પોતાના પરિણામ છે. એ સિવાય બીજા બધા પરિણામ છે એ સંયોગી એવા પરિણામ છે. એમાં પોતાના પુરુષાર્થની એટલી નબળાઈ છે એટલે એવા પરિણામ થઈ રહ્યા છે એમ એને તો સ્વીકાર છે. રાગ થાય છે તો રાગને જસ્ટિફાઈ નથી કરતો, પરંતુ એને પોતાના પુરુષાર્થની નબળાઈ સમજે છે. ગુરુદેવ કહે છે કે તેને ક્રમબદ્ધમાં રાગ આવે છે તેનો જાણનાર રહે છે. જ્ઞાન આનંદ સ્વભાવની દ્રષ્ટિપૂર્વક જે રાગ આવે છે તે રાગ દુઃખરૂપ લાગે છે. એ રાગ દુઃખરૂપ લાગે છે. સ્વભાવને અનુસરીને પરિણામ ન થાય અને પરનું લક્ષ્ય કરતા પરિણામ થાય, એ ભલે ને શુભ ભાવના પરિણામ હોય તો પણ જ્ઞાની ધર્મીને તો એ છોડવા છે. એ હેય બુદ્ધિ હોય છે એટલે એને દુઃખરૂપ લાગે છે. ત્યાં અટકવાનું ગમતું નથી. ગુરુદેવ કહે છે કે આનંદ સ્વભાવની દ્રષ્ટિપૂર્વક જે રાગ આવે છે, આનંદ સ્વભાવની દ્રષ્ટિ એટલે સ્વરૂપનું લક્ષ્ય રહ્યા જ કરે છે, સતત એ જ વાત છે. સવિકલ્પ દશામાં પણ એમ જ ચાલે છે. તો એ દ્રષ્ટિ તો જ્ઞાન આનંદ સ્વભાવની જ છે. સ્વરૂપ તો જ્ઞાન આનંદ છે, એની દ્રષ્ટિ છે અને છતાં પણ જે રાગ આવે છે તો તે રાગ શુભભાવ હોય છતાં એ દુઃખરૂપ લાગે છે. તેણે ક્રમબદ્ધને યથાર્થ માન્યું છે. આવી જેની દશા છે એને સાચા અર્થમાં ક્રમબદ્ધનો સ્વીકાર થયો છે. એ તો સમ્યક દ્રષ્ટિ છે. એને વર્તમાન પર્યાયને ગૌણ કરી અને સ્વરૂપની મુખ્યતા રહ્યા કરે છે. તેણે ક્રમબદ્ધને યથાર્થ માન્યું છે. આગળ ગુરુદેવ કહે છે કે આનંદની સાથે દુઃખને મેળવે છે, મીંડવે છે કે અરે આ રાગ દુઃખરૂપ છે એમ ક્રમબદ્ધ માનનારો આનંદની દ્રષ્ટિપૂર્વક રાગને દુઃખરૂપ જાણે છે. રાગની મીઠાશ ઉડી ગઈ છે. રાગની મીઠાશ ઉડી ગઈ છે. રાગ ભલે ને શુભ ભાવ હોય તો પણ પોતાને હિતકારી છે એ વાત હવે રહી નથી. એ માત્ર પોતાના જ્ઞાનનું જ્ઞેય છે. અને એવું થઈ રહ્યું છે, જ્યારે રાગ થઈ રહ્યો છે તો એને માટે એ પોતાના પુરુષાર્થમાં એટલી નબળાઈ માને છે, પણ એને પોષતો નથી કે બરાબર છે, આટલો સ્વભાવ છે તો સારું છે, એનાથી મને લાભ થાય છે, એવી એની દ્રષ્ટિ નથી. એટલે કોઈ રીતે એને રાગની મીઠાશ રહી નથી. જેને રાગમાં મીઠાશ પડી છે અને પહેલા અજ્ઞાનમાં રાગને ટાળવાની ચિંતા હતી તે પણ ક્રમબદ્ધ કરીને મટી ગઈ છે. જેને રાગમાં મીઠાશ પડી છે અને પહેલા અજ્ઞાનમાં રાગને ટાળવાની ચિંતા હતી તે પણ ક્રમબદ્ધ કરીને મટી ગઈ છે. તેને તો મિથ્યાત્વની પુષ્ટિ વધી છે.
મિથ્યાત્વને તીવ્ર કર્યો છે. શું કહે છે ગુરુદેવ કે રાગની મીઠાશ ઉડી ગઈ એની વાત સમ્યક દ્રષ્ટિની તો વાત લીધી. પછી કહે છે કે જો રાગની મીઠાશ પડી છે અને પહેલા અજ્ઞાનમાં રાગને ટાળવાની ચિંતા હતી, તો હવે એમ કહે છે કે તો ક્રમબદ્ધ પ્રમાણે રાગ જ્યારે ટળવાનો હશે ત્યારે ટળશે. એમ ક્રમબદ્ધ ને કરી અને મટી ગઈ. રાગમાં હજી મીઠાશ તો પડી છે, અંદરમાં તો રાગની જ મીઠાશ છે. અને પહેલા જે અજ્ઞાનમાં રાગને ટાળવાની ચિંતા હતી ને, એ રાગને ટાળવાની ચિંતા એને ક્રમબદ્ધના નામે છોડી દીધી છે. પહેલા અજ્ઞાનમાં રાગને ટાળવો એની ચિંતા હતી. હવે જયારે ક્રમબદ્ધની વાત આવી ત્યારે હવે એને પણ એમ કે છે કે રાગ ટળવાનો હશે ત્યારે થશે. એટલે એ હતી પણ ક્રમબદ્ધ કરી અને મટી ગઈ છે. બસ હવે તો બરાબર છે, ક્રમબદ્ધમાં અમારે જેમ થવાનું છે તેમ થશે, રાગ એના કાળે ટળવાનો જ છે, ટળશે. આવી જે બધી વાત કરે છે તો એને તો મિથ્યાત્વની પુષ્ટિ વધી ગઈ. ક્રમબદ્ધના નામે એ મિથ્યાત્વને પુષ્ટ કરી રહ્યા છે. અંદરમાં તો રાગ છે, અંદરમાં તો રાગ જ છે. રાગને બહારથી એમ બોલે છે કે તો ક્રમબદ્ધમાં છે, મૂળ તો એની મીઠાશ છે. સમ્યક દ્રષ્ટિને એની મીઠાશ નથી. અહીંયા આગળ કહે છે કે જેને આ ક્રમબદ્ધના નામે રાગ ટાળવાની ચિંતા હતી એ ટળી અને એમ કહે છે કે રાગ તો ક્રમબદ્ધમાં આવવાનો હતો, તે આવ્યો છે, તો એને તો મિથ્યાત્વની પુષ્ટિ વધી છે, મિથ્યાત્વને તીવ્ર કર્યો છે. એની તો દશા એવી છે. રાગ મારો નથી એમ કહે અને આનંદ સ્વરૂપની દ્રષ્ટિ નથી. બે વાત કરે. એક બાજુ એમ કે રાગ મારો નથી એમ કે, અને પોતાનું સ્વરૂપ આનંદ સ્વરૂપ એની દ્રષ્ટિ નથી. તો તેણે તો મિથ્યાત્વને વધાર્યું છે, બીજું કાંઈ કર્યું નથી. માત્ર બોલે છે એટલું જ. એ તો અપૂર્વ પુરુષાર્થ માગી લે છે. એટલે જ ક્રમબદ્ધનો સ્વીકાર જે છે એમાં તો ખૂબ મોટો પુરુષાર્થ છે. એવો પુરુષાર્થ છે કે જે પુરુષાર્થ કરતા સમ્યક્ત્વ થઈ જાય એવો મોટો પુરુષાર્થ છે. એટલે પહેલા ક્રમબદ્ધને જેમ છે તેમ સમજવી, ક્રમબદ્ધની આખી વાત જે છે એને જેમ છે તેમ સમજવી, અને પછી એનો સાચો નિર્ણય જ્યારે થાય છે ત્યારે તો ઘણો મોટો પુરુષાર્થ હોય ત્યારે થાય છે. અને એવો પુરુષાર્થ કરતા જ્યારે ક્રમબદ્ધનો નિર્ણય થાય છે ત્યારે સમ્યક દર્શન સહિત ક્રમબદ્ધનો સાચો નિર્ણય હોય છે. એટલે ક્રમબદ્ધમાં જ પુરુષાર્થ છે અને સાચો ક્રમબદ્ધનો નિર્ણય તો સમ્યક દ્રષ્ટિને હોય છે. ક્રમબદ્ધની વાત જે છે એ મિથ્યાત્વનું પોષણ કરવા માટે નથી. અને જો એવું અશ્વામાં કાઢી નાખશે ગમે તેમ, તો ગુરુદેવે અહીંયા કહ્યું એ પ્રમાણે છેવટે ક્રમે કરી આગળ વધતા વધતા એ નિગોદમાં જશે. અને આવો અપૂર્વ પુરુષાર્થ છે. એટલા માટે ગુરુદેવ કહે છે કે ભાઈ, આ તો કાચા પારા જેવું વિતરાગનું સૂક્ષ્મ રહસ્ય છે, કોઈ સામાન્ય વાત નથી. અંતરથી પચાવે તો વિતરાગતાની પુષ્ટિ થાય, અને તેનું રહસ્ય ન સમજે અને પછી ક્રમબદ્ધ કર્યા કરે અને પોતાની દરેક વાતમાં એ ક્રમબદ્ધ એમ લગાડતો હોય તો એમાં મિથ્યાત્વની પુષ્ટિ કરે. બહુ સરસ રીતે ગુરુદેવે વાત સમજાવી છે. એ પછીનો પણ એક બોલ છે, વધારે આપણે લઈએ, 113મો પેટા બોલ છે. તો એમાં પ્રશ્ન કર્યો છે કે તો અજ્ઞાનીને ક્રમબદ્ધ પર્યાય છે કે નથી. જો પ્રશ્નમાં કેવો કર્યો છે, ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવો નથી ને પ્રશ્નો કરવા છે. આટલું ગુરુદેવ સમજાવે છે. આ પુરુષાર્થ છે તો એને સમજવાનો વિચાર કરવાના બદલે પેલા અજ્ઞાનીને શું છે એની ચિંતા મને થાય છે, તો એ જ તારું અજ્ઞાન બતાવી રહ્યું છે. જેને ક્રમબદ્ધનો નિર્ણય હોય એને એવા પ્રશ્ન થાય નહીં. એ તો સમકીતી હોય, એ સમ્યક દ્રષ્ટિ હોય, એને તો પ્રશ્ન થાય નહીં. શું કહે છે ગુરુદેવ? એનો ઉત્તર આપે છે ગુરુદેવ, તો બહુ સરસ રીતે ઉત્તર આપે છે. પણ આપણને જરાક વિચાર થાય કે પ્રશ્ન કેવો છે. અજ્ઞાનીને ક્રમબદ્ધ પર્યાય છે કે નથી, સમ્યક દ્રષ્ટિને એવા પ્રશ્નો ઉઠે જ નહીં. જેને ક્રમબદ્ધનો નિર્ણય થયો હોય એને એવો પ્રશ્ન ઉઠે જ નહીં. ગુરુદેવ સમજાવે છે ઉત્તર કે અજ્ઞાનીને પણ ક્રમબદ્ધ પર્યાય તો છે.
ક્રમબદ્ધ પર્યાય તો છે. પર્યાયનો સૂક્ષ્મતાથી જ્યારે વિચાર કરવામાં આવે છે તો ખ્યાલ આવે છે કે આખો પર્યાયનો પ્રવાહ દ્રવ્યમાં ગર્ભિત છે અને એક એક પર્યાય પ્રગટ થાય છે એક સમયની જ. એક સેકન્ડમાં તો અસંખ્ય સમય આવી જાય. એક સેકન્ડનો જે ગાળો છે, જે એક સેકન્ડ જેને આપણે કહીએ છીએ, એમાં તો અસંખ્ય સમય સમાય. અને આ પર્યાય જે છે તો એ એક સમયની, એ પ્રગટ થાય અને બીજી પ્રગટ થાય. એટલે પહેલી પર્યાય જે પ્રગટ થયેલી તે વિલીન થાય, બીજી પ્રગટ થાય, ત્રીજી પ્રગટ થાય. જેમ એક એક પ્રગટ થાય, આગળની વિલીન થાય. એ પ્રગટ થવું અને પહેલાની પર્યાય વિલીન થવી, એ એક જ સમયમાં બધું થઈ રહ્યું છે. તો એમાં વચમાં કોઈ બીજો અવકાશ નથી. અને આવો પ્રવાહ છે, એ પ્રવાહ છે. દ્રવ્ય, દરેક દ્રવ્ય પર્યાય સહિત જ હોય, પર્યાય વિનાનું હોય નહીં. એક સમયમાં એક પર્યાયો બીજા સમયે બીજી હોય, એવી ને એવી હોય ભલે, પણ છતાંય હોય જ. તો એ બધી પર્યાય દ્રવ્યમાં ગર્ભિત છે. આખો પ્રવાહ ગર્ભિત છે. અને દ્રવ્ય જ્યારે અવિનાશી છે તો પછી આ પ્રવાહ પણ અવિનાશી જ હોય ને. અનંતકાળ સુધી દ્રવ્ય રહેવાનું છે, એનો નાશ થતો જ નથી. તો પર્યાય પણ અવિનાશી છે, આખો પ્રવાહ પણ, એનો પણ નાશ થતો જ નથી. અને એક એક પર્યાય આમ પ્રગટ થાય છે, વિલીન થાય છે, પ્રગટ થાય છે, વિલીન થાય છે, થયા જ કરે છે. એટલે એ વાતને સમજીએ તો પણ આપણને ખ્યાલ આવે કે ક્રમબદ્ધ થઈ રહ્યું છે. અહીંયા ગુરુદેવ એ વાત સમજાવે છે કે અજ્ઞાનીને પણ ક્રમબદ્ધ પર્યાય તો છે, પણ તેને જ્ઞાયક સ્વભાવની દ્રષ્ટિ નથી. તેથી જ્ઞાયક સ્વભાવ, પોતાનો જ્ઞાયક સ્વભાવ, એની દ્રષ્ટિ નથી. તેથી અશુદ્ધ ક્રમબદ્ધ પર્યાય થાય છે ને તે કર્મના કર્તાપણે પરિણમે છે. એવી અશુદ્ધ ક્રમબદ્ધ પર્યાય થઈ રહી છે. અને એમાં એના જે ભાવ વગેરે જે છે, તે જેવી પર્યાયો થઈ રહી છે, અશુદ્ધ મલિન પર્યાયો જે થઈ રહી છે, એનો કર્તા પોતે થાય છે. એટલે જે કંઈ થઈ રહ્યું છે એનો એ પોતે કર્તા થઈને વર્તે છે. તેથી અશુદ્ધ ક્રમબદ્ધ પર્યાય થાય છે અને એ કર્મના કર્તાપણે પરિણમે છે. જે થઈ રહ્યું છે, કાર્ય જે થઈ રહ્યું છે, ભલે પરિણામ થઈ રહ્યા છે એટલે કાર્ય થઈ રહ્યું છે, એ કર્મ થઈ રહ્યું છે, તો એના કર્તાપણે એ અજ્ઞાની વર્તે છે. જ્ઞાયક જાગ્યો ત્યાં ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થયો અને તેને શુદ્ધતાના ક્રમની શરૂઆત થઈ ગઈ. શું ક્રમબદ્ધ પર્યાયમાં આ એક મહત્વની વસ્તુ છે કે ક્રમબદ્ધ પર્યાય છે છતાં પણ પુરુષાર્થ તો રહ્યો જ છે. દ્રષ્ટિ, અજ્ઞાનીની દ્રષ્ટિ નાયક સ્વભાવ ઉપર નથી. અજ્ઞાનીની દ્રષ્ટિ નાયક સ્વભાવ ઉપર નથી. પર્યાય ક્રમબદ્ધ થાય છે અને તેથી એના પરિણામ જે થઈ રહ્યા છે એ પણ ક્રમબદ્ધ એવા જ અશુદ્ધ થઈ રહ્યા છે. એટલે અશુદ્ધ ક્રમબદ્ધ પર્યાય થાય છે. અને એના એક પર્યાય થાય છે એટલે એવું પરિણમન થાય છે, એવું કાર્ય થાય છે, ત્યારે પર્યાય થાય છે. તો એ કાર્ય જે થઈ રહ્યું છે, કર્મ, એના કરતાપણે પોતે પરિણમી રહ્યો છે અજ્ઞાની. પણ નાયક જાગ્યો એટલે એને આ દ્રવ્યશ્રુતનો આખો અભ્યાસ કર્યો, વાતને સમજ્યો, સમજવાનો પ્રયત્ન કર્યો, આત્માના સ્વરૂપ વગેરેને સમજ્યો છે. અને આ હું એવો જયારે નિર્ણય થયો છે ત્યારે આ એ તરફ લક્ષ કરે છે. અને એમ એ નાયક જાગ્યો તો પછી ક્રમબદ્ધ પર્યાયનો એને સાચો નિર્ણય થાય છે, સમ્યક દર્શન પણ થાય છે. અને પછી જે પરિણામ થઈ રહ્યા છે એ પણ ક્રમબદ્ધ જ છે, પણ એ શુદ્ધ થઈ રહ્યા છે. નાયક જાગ્યો ત્યાં ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થયો અને તેને શુદ્ધતાના ક્રમની શરૂઆત થઈ. એને શુદ્ધતાના ક્રમની શરૂઆત થઈ ગઈ. 4-5 લીટીની અંદર તો ગુરુદેવે બહુ મોટી વાત સમજાવી દીધી. ક્રમબદ્ધ એનો અર્થ શું થાય એ આખો સમજાવી દીધો. અને આપણે જાણીએ છીએ કે ક્રમબદ્ધની વાત કરવામાં આવી છે તો 5 સમવાયપૂર્વક દરેક પરિણામ થઈ જ રહ્યા છે. તો 5 સમવાયમાં એક વસ્તુ છે એ કાળલબ્ધિ છે અને બીજું જે છે એ નિયત છે. એ બેને ભેગા કરી એટલે ક્રમબદ્ધ થયું. એ સિવાય એનો સ્વભાવ છે અને નિમિત્ત છે અને પુરુષાર્થ છે, એ 3 છે. 5માં જે સ્વભાવ છે, નિમિત્ત છે એટલે કે અભાવરૂપ નિમિત્ત છે, અને પુરુષાર્થ છે, એ 3 છે.
અને જે પર્યાય જે થવાની છે તે જ થાય છે નિયતે, અને જ્યારે થવાની છે ત્યારે જ થાય છે, એટલે એની કાળ લબ્ધિ પાકે છે ત્યારે જ થાય છે. તો એ કાળ અથવા તો જન્મક્ષણ અને જે થવાની છે પર્યાય તે એ બે ને ભેગા કરી એટલે ક્રમબદ્ધ થયું. તો એ વાત કઈ પાંચ સમવાયની બહાર તો છે જ નહીં, પણ મુખ્યતાથી બેની મુખ્યતાથી કરવામાં આવી છે. સમજીએ તો સમજાય એવું છે. પાંચ સમવાય પૂર્વક કાર્ય થઈ રહ્યું છે ત્યારે કોઈ પણ એકની મુખ્યતાથી પણ વાત કરવામાં આવે તો પણ બાકીના ચાર તો હોય જ છે, નથી હોતા એમ નથી. સ્વભાવની મુખ્યતાથી પણ વાત કરવામાં આવે અને ભવિતવ્યની મુખ્યતાથી વાત કરવામાં આવે, કાળની મુખ્યતાથી વાત કરવામાં આવે, પણ દરેક એકની મુખ્યતાથી વાત કરીએ ત્યારે પણ બાકીના ચાર છે. અહીંયા તો બેની મુખ્યતાથી વાત છે ક્રમબદ્ધની અંદર. કાળ અને નિયત એ બેની મુખ્યતાથી વાત છે, તો બીજા ત્રણ છે જ. અને જ્યારે એવા પરિણામ થાય છે તો એ સ્વભાવ તો હોય જે વખતે જ્યારે એવા પરિણામ થાય તો ઉચિત નિમિત્ત પણ હોય. અને આ બધું જે કંઈ કાર્ય થાય છે તે પુરુષાર્થ વિના તો થતું જ નથી, એટલે પાંચે સમવાય પૂર્વક જ થાય છે. એના પછી એક વધારે આપણે લઈએ છીએ કે અહીંયા કહે છે એક પ્રશ્નમાં કે ક્રમબદ્ધ પર્યાય ન માને તો 114 ની અંદર ફરીથી પાછી એવો જ પ્રશ્ન છે, પહેલા અગાઉ આવે તેવો ગુરુદેવ ઉત્તર આપે છે કે ક્રમબદ્ધ પર્યાયને ન માને તો ખરેખર તે આત્માના જ્ઞાન સ્વભાવને જ નથી માનતો. ક્રમબદ્ધ પર્યાયને ન માને તો ખરેખર તે આત્માના જ્ઞાન સ્વભાવને જ નથી માનતો. ક્રમબદ્ધ પર્યાય માન્યા વગર ત્રણ કાળનું સંપૂર્ણ જ્ઞાન સિદ્ધ ન થાય, એટલે કે કેવળ જ્ઞાન જ સિદ્ધ ન થાય. ક્રમબદ્ધ પર્યાયને નથી માનતો તો જ્ઞાન સ્વભાવને જ નથી માનતો. જ્ઞાન સ્વભાવ કેવો છે એનો જેને નિર્ણય છે તો એને ક્રમબદ્ધ પર્યાયમાં કોઈ વાંધો નથી. એમ જ છે, સહજ ક્રમબદ્ધ પર્યાય નહીં માને છે. સહજ ક્રમબદ્ધ પર્યાયને માન્યા વગર ત્રણ કાળનું સંપૂર્ણ જ્ઞાન સિદ્ધ ન થાય, એટલે કે કેવળ જ્ઞાન જ સિદ્ધ ન થાય. કેવળ જ્ઞાનની પ્રતીતિ વગર જ્ઞાન સ્વભાવની શ્રદ્ધા ન થાય, અને જ્ઞાન સ્વભાવની શ્રદ્ધા વગર સમ્યક દર્શન ન થાય. સમ્યક દર્શન વગર મોક્ષ માર્ગનો સમ્યક પુરુષાર્થ ન હોય. અને આમ જોવા જઈએ તો ક્રમબદ્ધ માટેનો જે પુરુષાર્થ જે કરવામાં આવે છે તો એમાં જ એને સમ્યક દર્શન થાય. પહેલા ક્રમબદ્ધનો એટલો બધો વિચાર ન કર્યો હોય એવા સમ્યક દ્રષ્ટિનો ને જ્યારે ક્રમબદ્ધની વાત કહેવામાં આવી હોય તો એને તો બહુ સહજ લાગે છે કે હા બરાબર છે, એમ જ છે. એને કઈ એમાં નવીન લાગતું નથી. એમાં કે આ નવીન છે ને મારે હવે બેસાડવું પડશે ને હવે ખૂબ વિચાર કરવો પડશે ને કેમ હશે ને એવું કઈ એને લાગતું નથી. પહેલી વાર સાંભળે ત્યાં જ એ તો સમ્યક દ્રષ્ટિને તો વાત બેસી જ જાય છે. એમ શ્રી ચંપાબેનને જયારે સમ્યક દર્શન થયું ત્યારે આ ક્રમબદ્ધ પર્યાય વગેરેની વાત આટલી બધી એ વખતે હતી નહીં. પણ જયારે પછી ગુરુદેવે ક્રમબદ્ધની વાત કરી તો ચંપાબેનને કઈ ક્રમબદ્ધની બાબતમાં કાંઈ કરતા કાંઈ જો વિકલ્પ ઉઠ્યો નથી કે ક્રમબદ્ધ કેમ હોય સમજવું પડશે એવો કોઈ નહીં. સહજ છે. સમ્યક દ્રષ્ટિને તો એ વાત જ સહજ હોય છે. જ્ઞાન સ્વભાવની શ્રદ્ધા વગર સમ્યક દર્શન ન થાય. ગુરુદેવે આ વાત જે લીધી છે, અને જ્ઞાન સ્વભાવની શ્રદ્ધા ક્યારે થાય છે? કેવળ જ્ઞાનનો નિર્ણય થાય છે ત્યારે. અને કેવળ જ્ઞાનનો નિર્ણય કરીએ છીએ તો સર્વજ્ઞતાનો નિર્ણય કરીએ છીએ, સર્વજ્ઞનો નિર્ણય કરીએ છીએ. અને જેને સર્વજ્ઞનો નિર્ણય છે તો એને ક્રમબદ્ધનો નિર્ણય થઈ જ જાય છે. કેમ કે સર્વજ્ઞતા શેને કહેવામાં આવી? સર્વજ્ઞતા કહેવામાં આવી તો જ્ઞેય માત્રને જાણે એને સર્વજ્ઞ કયા. ત્રણેય કાળના ત્રણ લોકના બધા જ પદાર્થોની બધી જ પર્યાયને જે એક સમયમાં જાણે છે એને સર્વજ્ઞ કયા છે. તો બધી પર્યાયોને જાણે છે તો પર્યાય નિશ્ચિત છે. ક્રમબદ્ધની વાત આવી ગઈ એટલે સર્વજ્ઞતાનો નિર્ણય કરે છે ત્યારે ક્રમબદ્ધની વાત આવી જાય છે. બીજી રીતે કહીએ તો ક્રમબદ્ધનો નિર્ણય કરવા માટે સર્વજ્ઞતા માનવાની થાય. એટલે ક્રમબદ્ધને નથી માનતો તો પછી સર્વજ્ઞને એ ક્યાંથી માનતો હશે? એટલે કેવળ જ્ઞાનને નથી માનતો. એને કેવળ જ્ઞાનનો જ નિર્ણય ન હોય, સર્વજ્ઞ પરમાત્માનો જ નિર્ણય ન હોય, એને પોતાના જ્ઞાન સ્વભાવની તો શ્રદ્ધાની કોઈ વાત જ હોતી નથી. પોતે જ્ઞાન સ્વભાવી છે એવી તો ક્યાંથી શ્રદ્ધા થાય? તો તે કહે છે, ફરીથી વાંચીએ
તે ક્રમબદ્ધ પર્યાયને ન માને તો ખરેખર તે આત્માના જ્ઞાન સ્વભાવને જ નથી માનતો. ક્રમબદ્ધ પર્યાય માન્યા વગર 3 કાળનું સંપૂર્ણ જ્ઞાન સિદ્ધ ન થાય, એટલે કે કેવળ જ્ઞાન જ સિદ્ધ ન થાય. કેવળી પરમાત્માને 3 કાળનું 3 લોકનું જ્ઞાન છે. કેવળ જ્ઞાનની પ્રતીત વગર જ્ઞાન સ્વભાવની શ્રદ્ધા ન થાય. જ્ઞાન સ્વભાવની શ્રદ્ધા વગર સમ્યક દર્શન ન થાય, અને સમ્યક દર્શન વગર મોક્ષ માર્ગનો સમ્યક પુરુષાર્થ ન હોય. આ રીતે ક્રમબદ્ધ પર્યાયને માન્યા વગર મોક્ષ માર્ગનો સમ્યક પુરુષાર્થ થતો નથી, એટલે કે મિથ્યા દ્રષ્ટિપણું જ રહે છે. માટે મોક્ષ માર્ગનો સમ્યક પ્રયત્ન કરવાના અભિલાષી જીવો પ્રથમ જ કેવળ જ્ઞાન અને ક્રમબદ્ધ પર્યાયનું સ્વરૂપ બરાબર સમજીને તેની નિસંદેહ પ્રતીત કરો. સર્વજ્ઞનું સ્વરૂપ સમજવું, સર્વજ્ઞના કેવળ જ્ઞાનને બરાબર સમજવું, અને કેવળ જ્ઞાનમાં આવી અનંત પર્યાય એક જ સમયમાં પરમાત્માને દેખાય છે, તો પછી પર્યાય ક્રમબદ્ધ જ છે. અને એ સાથે એમ નિર્ણય કરે છે તો અકર્તા ભાવ, પરનો અકર્તા ભાવ પણ એને આવે છે. તો બહુ સરસ વાત થઈ આજે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.